એ કેશવ જીવવાનું કારણ હતો, પણ કેશવના મોત પછી તો માયાની હાલત તો જો છું આંટી, માયા કેશવને મળીને ત્યારથી એમને પ્રેમ કરતી હતી, મને બધી ખબર છે. પણ આંટી સાચું કહું, એ પ્રેમ નહોતો, એ ઇમોશન્સ નહોતા, એ ખાલી અટ્રેક્શન હતું. અને તમને ખબર છે, ઇમોશન્સ અને અટ્રેક્શન વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે, પણ એનો ડ્રોબેક પણ છે. ઇમોશન્સ અને અટ્રેક્શન વચ્ચે જે ડિફરન્સ છે ને, એ તમને બહુ મોડી ખબર પડે છે. એવું તો તું કઈ રીતે કહી શકે કે માયાને કેશવ માટે પ્રેમ નહોતો? કારણ કે મેં કેશવને પ્રેમ કર્યો અને કેશવે મને પ્રેમ કર્યો છે આંટી. એટલે મને પ્રેમની વ્યાખ્યા ખબર છે. પ્રેમમાં લેવાની ભાવના ન હોય આંટી. પ્રેમ એટલે આપવું, આપવું ને આપવું. અને કેશવે મારી સાથે એ જ કર્યું. પ્રેમ શરીર નથી આંટી, પ્રેમ આત્મા છે. પ્રેમ ચહેરાને નહીં, હૈયાને ઓળખે છે. વાગે મને ને તો દુખી કેશવ, એ પ્રેમ છે. એટલે કહું છું કે મારા કેશવ હજી પણ જીવે છે. મને ખબર છે, મને ખાતરી છે. અને તમે જોજો, મારા કેશવ આવશે. પણ આ વાત મારે માયાને કઈ રીતે સમજાવું? આંટી, માયાને સમજાવવાની જરૂર નથી. એ થોડા દિવસમાં કેશવને ભૂલી જશે અને મંગળને લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી પણ લેશે. તો તારા મોઢામાં ઘી સાથે બેટા, તને સાચે લાગે છે કે કેશવ હજુ જીવે છે? યસ આંટી, જીવે છે. મારા કેશવ જીવે છે, મને ખાતરી છે. એ હજી પણ જીવે છે અને મારા કારણે જીવે છે. જ્યાં સુધી એ મારી પાસે નહીં આવે ને, ત્યાં સુધી એ આમ જ જીવતા રહેશે. જો માધવ બેટા, આ ઘર, બધી મિલકત, કારખાના, ફેક્ટરી, આ સંસ્કૃતિ બધું તારું છે. હું તો બસ રાહ જોતો હતો. એકવાર મારો માધવ હોસ્પિટલથી આવી જાય એટલે પછી બધું તને આપી હું છૂટતો. હા માધવ, આ બધું તને યાદ આવી જાય એટલે અમે કરી રહ્યા છે ને કરતા રહીશું ત્યાં સુધી જ્યાં સુધી તને બધું યાદ ના આવી જાય પાછું. પણ એના માટે તારે અમને સાથ આપવો પડશે. હા બેટા, જો સંસ્કૃતિ ખોટું નથી કહેતી. અરે દીકરા, હોસ્પિટલથી લાવ્યા પછી આ ઘર જોઈને, તારા આ બધા ફોટા જોઈને, તારી આ બધી યાદો જે તને મેં બતાવી, સંભળાવી, સંસ્કૃતિને જોઈને હજી કઈ યાદ આવતું બસ? આ લોકો સાચું બોલે છે, આટલી મહેનત કરે છે, મને બધા પુરાવા આપે છે. પણ કેમ મને એવું લાગે છે કે આ બધું એ ખોટું છે? કેમ મને એમ થાય છે કે આ સંબંધ, આ જિંદગી મારી નથી? આ બધું એ ખોટું છે, હળાહળ ખોટું. હું આ લોકોનું નથી અને આ લોકો મારા નથી. જો કૃતિ, તારો રસ્તો સરળ કરી દીધો. માધવ, હવે તારી બધી વાત માનવો જોઈએ. તું ક્યાંય અટકવી નહીં જોઈએ. અને આ બધું કરવા માટે હવે આપણી પાસે 8 થી 10 દિવસ જ છે.